તો સ્ટાર્ટ કરીએ હવે. તો સૌથી પહેલાં તો આપ સૌને ખબર છે કે 1 વીક ઉપર થઈ ગયો છે 9.2 ને. તો 9.2ના અંદર શું શું ડ્રાસ્ટિક ચેન્જિંગ આવ્યો છે, શું શું ફેસિલિટીઝ આવી છે, તો હવે આપણે જોઈએ. સૌથી પહેલાં તો 9.2ના અંદર ઘણા બધા નવા પ્રોજેક્ટ સેટિંગ આપ્યા છે. શાના માટે? સૌથી પહેલાં તો આપણને કેવું ઇસ્યુ થતો હતો કે મારા તો કેમેરા નવા આવી ગયા છે, એના અલગ અલગ ફાઇલ ફોર્મેટ છે, ફ્રેમ રેટ અલગ અલગ છે, મારે સોશિયલ મીડિયાનું એડિટિંગ કરવું છે, તો એના માટે ઘણા બધા અમે ફાઇલ ફોર્મેટ નવા લાવ્યા છે, સાથે સાથે પ્રોજેક્ટ સેટિંગ પણ લાવ્યા છે, જેથી કરીને તમને જ્યારે તમે પોતાનો પ્રોજેક્ટ ક્રિએટ કરો તો તે ટાઈમે સહુલિયત થાય. એક્ઝામ્પલ લઈએ કે મારે ફેસબુકનું એડિટિંગ કરવું છે. એક્ઝામ્પલ લઈએ કે ફેસબુક માટે મારે કોઈ વિડીયો બનાવવો છે, પોર્ટ્રેટ બનાવવો હોય, લેન્ડસ્કેપ બનાવવો હોય, કે પછી તમારે સ્ક્વેર બનાવવો હોય, તો આ ઘણા બધા પ્રોજેક્ટ સેટિંગ આપે છે. જેવું કે તમે ફેસબુકમાં જશો, અહીંયા કેટેગરી આપી છે દરેકની. એક્ઝામ્પલ છે ફેસબુક છે, પછી જોઈએ કે ઇન્સ્ટાગ્રામ છે, જે માર્કેટમાં સૌથી વધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચાલી રહ્યા છે ટ્રેન્ડિંગમાં, તો તેના બધા પ્રોજેક્ટ સેટિંગ છે. પેન્ટ્રેસ્ટ છે, પેન્ટ્રેસ્ટના અંદર જેટલી પણ ફાઇલ અલગ અલગ ટાઈપના સપોર્ટ કરતા હોય તે બધી જ ફાઇલને અહીંયા આપ્યા છે. વિમિયો છે, વિમિયોના અંદર પણ ઘણી બધી આપી છે, જે આ એક યુટ્યુબ ટાઈપનું એક પ્લેટફોર્મ છે જે અત્યારે માર્કેટમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. બીજું, આના અંદર 2K 4K HD FHD થી લઈને દરેક ફ્રેમ રેટ સુધીના પ્રોજેક્ટ છે. યુટ્યુબ છે, ખાસ કરીને આપણે જે વધારે માર્કેટમાં વાપરતા હોય કે યુટ્યુબનું પ્રીસેટ, કંઈ પણ આપણે નવી પાર્ટીનું ટીઝર બનાવ્યું, હાઇલાઇટ બનાવી, તો અત્યારની જનરેશનમાં કેવું હોય છે કે પોતપોતાની જે કંઈ પણ સ્ટુડિયો હોય છે તેનું પોતાની એક ચેનલ હોય છે જે માર્કેટિંગ કરતું હોય છે ઇનડાયરેક્ટલી. તો એના માટે પણ અહીંયા ઘણા બધા પ્રોજેક્ટ સેટિંગ આપ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા ફૂલ એચડીના છે, 2Kના છે, 4Kના છે. હવે આપણે જોઈએ કે જે ટ્રેન્ડિંગ ચાલતું હોય છે સોશિયલ મીડિયાનું, તો મારે સોશિયલ મીડિયા માટેના પ્રોજેક્ટ બનાવવા છે. એક્ઝામ્પલ, મારે સોશિયલ મીડિયાનું કામ કરવું છે, તો સોશિયલ મીડિયાના પ્રોજેક્ટ બનાવો. તો સિમ્પલ હું શું કરું છું, મારે ફેસબુક માટે બનાવવું છે કે ઇન્સ્ટાગ્રામ માટે બનાવું છું, હું ફેસબુકમાં જાઉં છું અને મારે જે કંઈ પણ પાર્ટીનું ઇન્વિટેશન બનાવવું છે, રીલ બનાવી છે, તો હું સિમ્પલ શું કરું છું, પ્રોજેક્ટ સેટિંગ લઉં છું અને મારા પ્રોજેક્ટનું નામ આપું છું. એ પ્રોજેક્ટ સેટિંગ લીધું અને પ્રોજેક્ટનું નામ આપી દીધું. જેવું તમે નામ આપશો એટલે ઓટોમેટિક એ પ્રોજેક્ટ સેટિંગ તમારું ઓપન થઈ જશે. મતલબ તમારે હવે પહેલા જેવું કસ્ટમની ચેન્જ કરવાની જરૂરત નથી. સીધું શું કરો, પ્રોજેક્ટ સેટિંગ લો એટલે બાય ડિફોલ્ટ એ પ્રીસેટ તમને સેટ કરીને આપી દેશે. ત્યારબાદ તમારે જે કંઈ પણ પાર્ટીનું એડિટિંગ કરવું, એક્ઝામ્પલ મારે મારી પાર્ટીની રીલ બનાવી છે, તો સિમ્પલ શું કરીએ, આપણે પ્રોજેક્ટ લાઇબ્રેરીનો કોન્સેપ્ટ આપ્યો છે. પ્રોજેક્ટ લાઇબ્રેરીમાં જવાનું છે, સ્ટેટસમાં જવાનું છે. અહીંયા અલગ અલગ મલ્ટિપલ કેટેગરીઝ છે. તમારે જે કંઈ પણ કેટેગરીની વસ્તુ બનાવી હોય, એક્ઝામ્પલ મારે વેડિંગની બનાવી છે, સિમ્પલ હું શું કરું છું, ડબલ ક્લિક કરું છું, પ્રિવ્યુ કરું છું. મેં પ્રિવ્યુ કરી લીધું. હવે મારે મારી પાર્ટી માટે આ ટાઈપની રીલ બનાવી છે. તો ધ્યાનથી જોજો શું છે, એકદમ સિમ્પલ મેથડ છે. ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું, જે રેગ્યુલર આપણે જે રીતે વર્ક કરીએ છીએ તે રીતે મેં મારી પાર્ટીનું ડ્રેગ એન્ડ ડ્રોપ કરી લીધો, ટાઈમલાઈન પર લીધું. ત્યારબાદ બિનમાં જાઉં છું, જે કંઈ પણ ફૂટેજ છે તે લઉં છું. હવે મારે સોશિયલ મીડિયાનું એડિટિંગ કરવું છે, જે મારી પાર્ટીની રીલ બનાવી છે, તો સિમ્પલ હું શું કરું છું, મારી જે પાર્ટીની રીલ બનાવી છે તેના ફૂટેજ લોડ કરું છું. એક્ઝામ્પલ, હું મારી લોકેશન પર જાઉં છું, ઓકે, મારી રીલનું ફૂટેજ લઉં છું. ઠીક છે. હવે અહીંયા સિક્વન્સ વાઇઝ તમારે સેટ કરવું છે કે પહેલી ક્લિપ મારી જે પહેલી હોય ને એ જ ક્લિપ મારી રિપ્લેસ થવી જોઈએ. તો અહીંયા ટાઈમલાઈન બિનના અંદર તમારે શું કરવાનું છે, રાઈટ ક્લિક કરીને ટાઈમલાઈન ટાઈમ કરવાનું છે. જેવું તમે ટાઈમલાઈન ટાઈમ કરશો ને એટલે ઓટોમેટિક તમારી જે ક્લિપ ટાઈમલાઈન પર પહેલી હશે તે તમારી બિનમાં ઓટોમેટિક પહેલી થઈ જશે. એટલે સિક્વન્સ સેટ કરવાની મગજમારી ખતમ. તમારે શું કરવાનું છે, સિમ્પલ તમારી જે કંઈ પણ ક્લિપ હોય એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાની છે. જેવી રીતે અત્યારે મેં કરી, જેવી ઉચકીને મૂકી મારી ક્લિપ રિપ્લેસ થઈ ગઈ. એ જ રીતે હું બધી જ ક્લિપને એક સાથે રિપ્લેસ કરું છું. ડ્રેગ એન્ડ ડ્રોપ, સિમ્પલ સિલેક્ટ કર્યું, ડ્રેગ એન્ડ ડ્રોપ. ફરીથી, કારણ કે મેં થોડીક ઓછી ક્લિપો લીધી છે, ફરીથી હું નાખું છું, ડ્રેગ એન્ડ ડ્રોપ. એક્ઝામ્પલ અત્યારે આપણે બનાવી રહ્યા છીએ અને કેવી રીતે અપલોડ થશે, શું થશે, ટોટલ આપણે ડિટેલ જોશું. કે મારે કન્વર્ટ કરવાની મગજમારી નથી કરવાની. આ સીધું મારી પાર્ટીની રીલ બની ગઈ છે. જુઓ, ઠીક છે, આ મારી રીલ બની ગઈ છે. હવે મારે આ પાર્ટી માટે વોટ્સએપ પર અપલોડ કરવી છે. સૌથી પહેલા તો શું થતું હતું કે વોટ્સએપ પર અપલોડ કરવું એટલે ભાઈ જીવ જતો રહેતો હતો આપણો. તો આપણે શું કરવાનું છે, અત્યારે એકદમ ઇઝી થઈ ગયું છે. 9.2ના અંદર અમે બાય ડિફોલ્ટ સોશિયલ મીડિયાના સેટિંગ આપ્યા છે. એક્સપોર્ટ સેટિંગ કઈ રીતે, હું એક્સપોર્ટ કરું છું, એક્સપોર્ટના અંદર જઈ રહ્યો છું, સિમ્પલ મેં એક્સપોર્ટ કર્યું. તો અહીંયા ફેવરિટના અંદર ઘણા બધા ઓપ્શન આપ્યા છે. તમે જોઈ શકો છો, આ નવા ફેસિલિટીઝ આપવામાં આવ્યા છે. સિમ્પલ હું શું કરું છું, જેવું હું એક્સપોર્ટ કરીશ ને એટલે પ્રી ડિફાઇન્ડ મેં જે પ્રોજેક્ટ સેટિંગ લીધું હતું એ જ પ્રોજેક્ટ સેટિંગ મારું અહીંયા આવી ગઈ છે. અગર ભૂલથી તમે કશે ટચ કરી દો છો અને ફરીથી તમારે સેટ કરવું છે, તો અહીંયા વર્ટિકલનું ઓપ્શન આપ્યું છે. તમારે સિમ્પલ એને સિલેક્ટ કરવાનું છે. જે તે જગ્યા પર તમારે એક્સપોર્ટ કરવું છે
એક્ઝામ્પલ આ મારી પાર્ટી છે, તો અહીંયા હું નામ લખી દઉં છું, જે બી છોકરીની કે જે બી બ્રાઇડની હું બનાવી રહ્યો છું નામ લખી રહ્યો છું અને ઓકે કરું છું. જેવું હું ઓકે કરીશ એટલે આ મારું એક્સપોર્ટિંગ સાસ સ્ટાર્ટ થઈ જશે. ઠીક છે. હવે આના અંદર બે વસ્તુ છે સોશિયલ મીડિયાના અંદર, કે સૌથી પહેલા તો તમે અગર વોટ્સએપમાં સેન્ડ કરવા માંગતા હોય તો તમારે એક તો લિમિટ હોય છે કે ભાઈ 60 MB નું તમારે રેન્ડર કરવાનું હોય છે. બીજું, તમે અગર વોટ્સએપની એપ્લિકેશન નાખશો તો આ કોઈ લિમિટની કોઈ તમારે જરૂરત નથી. તમે જે કંઈ પણ ફોર્મેટના અંદર તમે સેટ કર્યું હશે, એક્ઝામ્પલ મારો જે પ્રોજેક્ટ સેટિંગ રાખ્યું હતું ને એના હિસાબે આ મારું રેન્ડર થયું છે. ઓકે, હવે મારે મારી પાર્ટીને સેન્ડ કરવું છે તો તમે જોજો કેટલું ઇઝી છે. આપણે મેમરી ઓછી કરીને પણ કરીને બતાવશું કે 60 MB ની જ લિમિટ છે મારી જોડે વોટ્સએપ પર, 64 MB ની લિમિટ છે, પણ મારે 60 MB નું બનાવીને જ પાર્ટીને અપલોડ કરવું છે. તો કઈ રીતે થશે એ પણ હું તમને બતાવીશ. એટલે બંને ફોર્મેટ બતાવીશ. સિમ્પલ વોટ્સએપ એપથી પણ કઈ રીતે કરી શકો છો અને વોટ્સએપ વેબથી પણ કઈ રીતે કરી શકો છો. ઘણા બધા લોકો પાસે વોટ્સએપની એપ્લિકેશન નથી હોતી તો એ લોકો વેબથી કરતા હોય છે. ઠીક છે. તો સૌથી પહેલા આપણે એપથી કરીએ. જો કે મેં અત્યારે મારા ફોલ્ડર સ્ટ્રક્ચરમાં મારા વોટ્સએપમાં જઈ રહ્યો છું. મારે જે તે પાર્ટીને મોકલવું હોય એને હું સિલેક્ટ કરું છું, વિડીયોમાં જાઉં છું, મારી જે જગ્યા પર મેં રેન્ડર કર્યું છે, એક્ઝામ્પલ મેં રેન્ડર કર્યું છે એક્સ ડ્રાઈવના અંદર, ડેમોના અંદર. ઓકે, ડેમોના અંદર, પ્રોજેક્ટના અંદર પરી મેં જેવું સિલેક્ટ કર્યું એટલે તમે જોઈ શકો છો મારો જે કંઈ પણ વિડીયો છે બાય ડિફોલ્ટ થંબનેલ સાથે આવી ગયો છે. તમે જોઈ શકો છો હું અપલોડ કરી રહ્યો છું. આ મારો વિડીયો અપલોડ થઈ રહ્યો છે. જે કંઈ પણ સાઇઝમાં હતો, એક્ઝામ્પલ હું તમને ઓરિજિનલ એની કોપી બતાવું કે કેટલી સાઇઝની છે. સિલેક્ટ કર્યું, રાઈટ ક્લિક કરી અને તમે જોઈ શકો છો આની મેમરી 109 MB છે. ઠીક છે. તો પણ એ વોટ્સએપ પર ફોરવર્ડ થઈ રહ્યું છે. વોટ્સએપ શું કરશે, એપ્લિકેશન શું કરશે, ઓટોમેટિક એના હિસાબે એ નાનું કરી નાખશે. અમારો વિડીયો શેર થઈ ગયો છે અને જે કંઈ પણ પાર્ટી હશે તેના મોબાઈલ પરથી પણ આ વિડીયોને એઝ અ થંબનેલ રીતે જોઈ શકશે. જે પહેલા પ્રોબ્લેમ હતો કે આપણે થર્ડ પાર્ટી કન્વર્ટરના અંદર કન્વર્ટ કરીને પછી એને મોકલવું પડતું હતું, એ પ્રોબ્લેમનું અત્યારે સોલ્યુશન આવી ગયું છે. તમારે કોઈ પણ કન્વર્ટરની જરૂરત નથી. સેકન્ડ ટાઈમ આપણે ફરીથી એકવાર મેમરી કમ કરીને વેબ પરથી પણ મોકલીને જોઈ લઈએ. જેવું કે મેં વર્ટિકલ સિલેક્ટ કરું છું. સિલેક્ટ કર્યા પછી મારે મેમરી ઓછી કરવી છે. સિમ્પલ હું શું કરું છું, અહીંયા મેમરી લખી દઉં છું કે ભાઈ મારે 60 MB નું કરવું છે. ઓકે, 60 MB નું કરી દીધું. ફરીથી નામ આપી દઉં છું પરી 001. ઠીક છે. ધ્યાનથી જોજો કેટલું ઇઝી છે. મેં મેમરી સેટ કરી છે વોટ્સએપ વેબના હિસાબે. ઓકે કરું છું. ફરીથી હું રેન્ડર કરી રહ્યો છું એ જ ફાઇલને. ઠીક છે. હવે આપણે વોટ્સએપ વેબ પરથી સેન્ડ કરશું. એટલે બંને રીતે તમે સેન્ડ કરી શકશો. ઓરિજિનલ સાઇઝમાં પણ કરી શકો છો અને કોમ્પ્રેસ કર્યા પછી પણ તમે પરફેક્ટ સાઇઝમાં સેન્ડ કરી શકો છો. જો કે અમારું એક્સપોર્ટ થઈ રહ્યું છે. ઘણા બધા લોકોનો આ સૌથી મોટો પ્રોબ્લેમ હતો કે સર દર વખતે અમારે કન્વર્ટ કરવું પડતું હોય છે, થર્ડ પાર્ટી એપ્લિકેશન હું શું કામ નાખું, મને કન્વર્ટ કરવાનું નથી જોતું. તો બાય ડિફોલ્ટ 9.2 ના અંદર અમે આ વસ્તુનું સોલ્યુશન લાવ્યા છે કે પ્રોપરલી ઓટોમેટિક થંબનેલ પણ દેખાશે અને પાર્ટીને પ્રોપર વિડીયો પણ મળશે. ઓકે, રેન્ડર થઈ રહ્યું છે. બીજા રેન્ડરિંગના પણ હું તમને અલગ અલગ નવા ફેસિલિટીઝ બતાવીશ કે રેન્ડરિંગના અંદર પણ શું અમે નવું મતલબ માસ્ટર એ કરી રહ્યા છીએ. જો કે અમારું 60 MB નું રેન્ડર થઈ ગયું છે. હું તમને ફાઇલ બતાવી દઉં. એક્ઝામ્પલ હું પ્રોજેક્ટમાં જાઉં છું અને પરિ1 કરીને મેં ફોર્મેટ માર્યું હતું. જો તમે જોઈ શકો છો અમારું 61 MB નું બન્યું છે. હવે હું શું કરું છું, વોટ્સએપ વેબના અંદર જાઉં છું. ઠીક છે. ફરીથી મારે બીજા કોઈને મોકલવું છે. એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ હું મારા ફ્રેન્ડને મોકલી રહ્યો છું. હું સિલેક્ટ કરું છું. મારે જે કંઈ પણ સેન્ડ કરવું છે, એક્ઝામ્પલ હું ગયો અને અહીંયાથી સિમ્પલ મેં ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું. જેવું હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું ને તમે જોઈ શકો છો અમારું થંબનેલ દેખાવા માંડ્યું છે. જે ઇશ્યુ હતો તે અમારો વિડીયો પણ પ્લે થાય છે. અહીંયાથી હું ફોરવર્ડ કરું છું. જેવું તમે ફોરવર્ડ કરશો એટલે તમે જોઈ શકો છો કે હાઈ ડેફિનેશન ક્વોલિટીમાં જ એ પણ ફોરવર્ડ થઈ ગયું છે. તો આ રીતે તમે વોટ્સએપનું ડાયરેક્ટ વિધાઉટ કન્વર્ટ કર્યા વગર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, આ તો વોટ્સએપ હતું એક્ઝામ્પલ, સેમ આ જ રીતે તમે ફેસબુક પર પણ અપલોડ કરી શકો છો, યુટ્યુબ પર પણ એઝ અ રીલ અપલોડ કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ પર પણ આ જ રીતે તમે અપલોડ કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. હવે જોઈએ કે પ્રોજેક્ટના અંદર પણ ઘણા બધા ડ્રાસ્ટિંગ ચેન્જ કર્યા. મેં તમને સ્ટાર્ટિંગમાં ન્યૂ પ્રોજેક્ટ લઈને બતાવ્યો. હવે અમુક વાર એવું થતું હોય કે અમે જે પ્રોજેક્ટ સેટિંગ આપ્યા છે એના અંદર તમારા પ્રોજેક્ટ સેટિંગ કયા છે એ દર વખતે તમારે સર્ચ કરવા પડતા હોય છે. તો એની પણ મગજમારી અમે કાઢી નાખી છે. સિમ્પલ છે. શું કરવાનું છે, તમે તમારા પોતાના પ્રોજેક્ટ સેટિંગ પણ બનાવી શકો છો. એક્ઝામ્પલ લઈએ, મારી પાસે DSLR માં 6D Mark II છે. એક્ઝામ્પલ લઈએ
મારી પાસે સોનીનો કેમેરો છે, તો મને મેં મારી રીતે એને કેમેરાને સેટ કરી લીધો છે. એક્ઝામ્પલ લઈએ કે મેં ફ્રેમ રેટ સેટ કર્યા છે તો એ પ્રોજેક્ટ સેટિંગને મારે બાય ડિફોલ્ટ સ્માર્ટ કાર્ડના અંદર સેટ કરીને રાખવું છે. તો કઈ રીતે કરશો, સિમ્પલ તમને બતાવું છું. એક્ઝામ્પલ લઈએ, સિમ્પલ સિલેક્ટ કરવાનું છે, કસ્ટમમાં જવાનું છે. કસ્ટમમાં ગયા પછી તમારે જે કંઈ પણ પ્રોજેક્ટ સેટિંગ સેટ કરવા હોય, એક્ઝામ્પલ મારે 50 ફ્રેમનો પ્રોજેક્ટ સેટિંગ બનાવવો છે, અત્યારે તો આ 25 ફ્રેમનો છે. સિમ્પલ શું કરવાનું છે, 25 ફ્રેમની જગ્યાએ તમારે અહીંયા 50 ફ્રેમ કરવાનું છે. 50 ફ્રેમ ના હોય, 60 ફ્રેમ હોય કે ભાઈ 62 ફ્રેમ હોય, 80 ફ્રેમ હોય, તો તમે યુઝર ડિફાઇન્ડ પણ સેટ કરી શકો છો. એક્ઝામ્પલ 59 ફ્રેમનો મારો પ્રોજેક્ટ સેટિંગ છે, મારે બનાવવો છે. મારો કેમેરામાં મેં 59 ફ્રેમ રેટને સેટ કરી છે. સિમ્પલ હું શું કરું છું, અહીંયાથી ફ્રેમ રેટના અંદર 59 કરું છું. ફરીથી ટાઈમલાઈનના અંદર જાઉં છું. આ મારો પ્રોજેક્ટ સેટિંગ થયું, સેમ એની ટાઈમલાઈન પણ કરવાની છે. સિમ્પલ ટાઈમલાઈનમાં જાઉં છું. ટાઈમલાઈનના અંદર પણ જઈને હું 59 ટાઈમલાઈન સેટ કરું છું. હવે આ મારું સેટિંગ થઈ ગયું છે. હું પ્રોજેક્ટ સેટિંગને સેવ કરું છું. એક્ઝામ્પલ લઈએ, મેં આ 6D Mark II માટેની પ્રોજેક્ટ સેટિંગ બનાવી છે મારા કેમેરાના હિસાબે. હું પોતે શૂટિંગ કરવા જાઉં છું ને મને ખબર છે કે મારું આ પ્રોજેક્ટ સેટિંગ છે અને આ રીતે મારું શૂટ થાય છે. સિમ્પલ હું 6D અને મારા જે કંઈ પણ કેમેરાનું નામ છે, ઠીક છે, હું લખી લઉં છું, ઓકે કરું છું. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મારે એડિટિંગ કરવું હોય, એક્ઝામ્પલ હું ન્યૂમાં જાઉં છું, મારે એડિટિંગ કરવું છે, મારે કોઈ પણ પ્રોજેક્ટ સેટિંગ લેવાની જરૂરત નથી. સિમ્પલ શું કરવાનું છે, કસ્ટમમાં જવાનું છે ને તમે તે તમારો જે પ્રોજેક્ટ સેટિંગ બનાવ્યો હતો તે પ્રોજેક્ટ સેટિંગ પ્રી ડિફાઇન તમને અહીંયા મળી જશે. સિમ્પલ હું શું કરું છું, સિલેક્ટ કરું છું, આ મારો પ્રોજેક્ટ સેટિંગ મેં બનાવી લીધો છે. ઓકે કરું છું. જે કંઈ પણ નામ આપવું હતું તે નામ આપીને મેં પ્રોજેક્ટ સેટિંગ ઓપન કરી લીધું છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે તમારા પોતાનું ઓન એડિટિંગ કરશો તો તમે આ રીતે પોતાના પ્રોજેક્ટ સેટિંગના અંદર કરી શકો છો. એટલે તમને ખબર છે કે ભાઈ આ પ્રોજેક્ટ સેટિંગ રાખીશ તો પ્રોપરલી મારી ક્વોલિટી આઉટપુટ આવશે. તો આ રીતે તમે પ્રોજેક્ટ સેટિંગ પોતાના બનાવી શકો છો. તમારે શું કરવાનું છે, અલગ અલગ કેમેરાના હિસાબે અલગ અલગ પ્રોજેક્ટ સેટિંગ બનાવીને રાખી લેવાના છે. તમે પોતાનું કરતા હોય કે પાર્ટીનું કામ પણ કરતા હોય તો તમને એક એપ્રોક્સિમેટલી આઈડિયા તો આવતી જ હશે કે ભાઈ ને મારી પાર્ટી જે કંઈ પણ આવે છે તે આના અંદર આ વસ્તુના અંદર શૂટ કરીને લાવે છે. તમને કેમેરો તો ખબર જ હોય છે કે મારી પાર્ટી પાસે આ કેમેરો હોય છે, અને ના ખબર હોય તો પણ ક્લિપને આપણે પ્રોપર્ટી જોઈને પ્રોજેક્ટ સેટિંગ બનાવી શકીએ છીએ. તો આ રીતે તમે તમારા પોતાના પ્રોજેક્ટ સેટિંગ પણ બનાવી શકો છો. પહેલાના વર્ઝનમાં નહોતું, 9.2 ના અંદર મેં આ ફેસિલિટી આપી છે કે જેના અંદર તમે તમારા ઓન પ્રોજેક્ટ સેટિંગ પણ બનાવી શકો છો. પછી ભલે ને HD હોય, 4K હોય કે 2K હોય, ઠીક છે. આગળ વધીએ. હવે જોઈએ કે આના અંદર સૌથી મોટી વસ્તુ કે આના અંદર સૌથી પહેલા મેં તમને કીધું તે પ્રમાણે કે અલગ અલગ મેં કીધું હતું કે ફાઇલ ફોર્મેટ સપોર્ટ છે. પહેલા નહોતા, હવે છે. કઈ રીતે છે ને કેટલા છે હું તમને બતાવું. એક્ઝામ્પલ લેવું છું કે હું એક પ્રોજેક્ટ બનાવ્યો છે અલગ અલગ ફાઇલ ફોર્મેટનો. સિમ્પલ હું એને ઓપન કરી રહ્યો છું. તો આના અંદર અલગ અલગ કેટેગરીની, અલગ અલગ ફ્રેમ રેટની, અલગ અલગ કોડેકની, અલગ અલગ કેમેરામાં શૂટ કરેલી ફાઇલ. એક્ઝામ્પલ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં અલગ અલગ ટાઈપની પ્રોજેક્ટ ફાઇલ લીધી છે. ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું અને હું સેટ કરી લઉં છું. મેં પ્રોજેક્ટ ફાઇલ લીધી, આ 120 ફ્રેમની મારી ક્લિપ છે. રાઈટ ક્લિક કરું છું, તમને પ્રોપર્ટી બતાવું છું એટલે તમને કન્ફર્મ થાય. તમે જોઈ શકો છો 119.88 120 ફ્રેમની અમારી ક્લિપ છે. હું એને પ્લે કરું છું. પહેલાના વર્ઝનમાં નહોતી ચાલતી પણ અત્યારના વર્ઝનમાં ચાલે છે. તમે જોઈ શકો છો કેટલી સ્મૂથ ચાલે છે, વિધાઉટ પ્રોબ્લેમ, ઠીક છે. તો આ પણ એક ડ્રાસ્ટિંગ ચેન્જ છે. ડ્રોનની ફાઇલ હતી, ડ્રોનની ફાઇલ પણ નોટ સપોર્ટ કરતી હતી. ડ્રોનની ફાઇલ લઉં છું, તમે જોઈ શકો છો અમારી ડ્રોનની ફાઇલ પણ વર્ક કરી રહી છે. થોડુંક મોશન સ્લો છે કારણ કે લોંગ શોટ છે એના હિસાબે, ઠીક છે. તો આ બધી જ ફાઇલ તમે જોઈ શકો છો, બધી જ ટાઈપની ફાઇલ મારી વર્ક કરવા માંડી છે. ડ્રેગ એન્ડ ડ્રોપ કરી લીધી. એમાં પણ અલગ અલગ ફાઇલ ફોર્મેટ છે, જેવા કે 30 ફ્રેમ છે, 59 ફ્રેમ છે. જેવું કે આ મારું 30 ફ્રેમનું છે, અલગ ડ્રોન છે, DJI નું અલગ કેટેગરીનો ડ્રોન છે. તો હું એની 29 પોઈન્ટ સમથિંગની ફ્રેમ ફાઇલ લઉં છું. તમે જોઈ શકો છો આ પણ એકદમ સ્મૂથ ચાલે છે. મતલબ જે પહેલા જે પ્રોબ્લેમ હતા કે ભાઈ ફાઇલ ફોર્મેટ સપોર્ટ નથી કરતી, થર્ડ પાર્ટી સોફ્ટવેરમાં આપણે કન્વર્ટ કરીને લાવવી પડતી હતી, તો એ બધા પ્રોબ્લેમનો અત્યારે સોલ્યુશન આવી ગયું છે. તમે જોઈ શકો છો બીજી બી ઘણી બધી હું ડ્રોનની ફાઇલ લઉં છું અને તમે જોઈ શકો છો કે કેટલી સ્મૂથ ચાલે છે. હા, પ્રોજેક્ટ સેટિંગ જે તમે રાખશો એના હિસાબે એ પ્રોજેક્ટના હિસાબે એ વર્ક કરશે. એક્ઝામ્પલ FX30 કેમેરા છે તો FX30 કેમેરાની પણ પ્રોજેક્ટ ફાઇલ શૂટિંગ કરેલી ફાઇલ હું લઈ રહ્યો છું. FX30 ની છે. હવે H264 ની પણ ફાઇલ નહોતી સપોર્ટ કરતી, તો એ પણ હવે અત્યારના જે વર્ઝન 9.2 વર્ઝન છે તેના અંદર સપોર્ટ કરે છે. તમે જોઈ શકો છો અમારી H264 ની ફાઇલ છે, પ્રોપર્ટી કરીને બતાવું છું તો તમને આઈડિયા આવશે. તમે જોઈ શકો છો આ કોડેક મારો હેવેક કોડેકની H265 ની 29 ફ્રેમની મારી ફાઇલ છે, ઠીક છે. તો આ પણ પ્રોપરલી સપોર્ટ કરવા માંડી છે.
તો જે કંઈ પણ પહેલા જે પ્રોબ્લેમ હતા કે ભાઈ ફાઇલ ફોર્મેટ સપોર્ટ નથી કરતી, હું કઈ રીતે કામ કરીશ, મારી પાર્ટીને કઈ રીતે પ્રોપર આઉટપુટ આપીશ, ક્વોલિટી આઉટપુટ જે આપવા માંગતા હતા તે નહોતું અપાતું, તે હવેના વર્ઝનના અંદર તમે કરી શકો છો. એક્ઝામ્પલ લઈ લો કે આ મારી સોનીના મિરરલેસની ફાઇલ છે, મિરરલેસ કેમેરાની, એ પણ હું તમને પ્લે કરીને બતાવું. એક્ઝામ્પલ લઉં કે અમારી સોનીના મિરરલેસ કેમેરાની ફાઇલ છે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું, ટાઈમલાઈન પર લઉં છું. ઠીક છે, તો અમારી સોનીના મિરરલેસ કેમેરાની ફાઇલ પણ આવી રહી છે. થોડું તમને ડિલે દેખાશે કારણ કે આપણે થોડુંક ઝૂમ પર જોઈન થઈ રહ્યા છે. ઓકે, તો પ્લે કરી રહ્યો છું. તમે જોઈ શકો છો આ પણ મારી ફાઇલ પ્રોપર સ્મૂથ ચાલે છે. આગળ વધીએ, નેક્સ્ટ જોઈએ 100 ફ્રેમ છે, 4K છે, તો દરેક ફાઇલ આના અંદર પ્રોપરલી સપોર્ટ કરે છે. તો હવે જે ફાઇલ ફોર્મેટનો જે ઇશ્યુ હતો, ઘણા બધા લોકો કહેતા હતા કે ભાઈ ફાઇલ સપોર્ટ નથી કરતી, કઈ રીતે અમે એડિટ કરીએ, તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન પ્રોપર આપણને મળી ગયું છે. એક્ઝામ્પલ લઈએ, હવે આપણે જોઈએ કે 13 જનરેશન અને 14 જનરેશનના અંદર જે પરફોર્મન્સનો ઇશ્યુ મળી રહ્યો હતો એ પણ આ વર્ઝનના અંદર સોલ્વ થઈ ગયો છે. મતલબ જે કંઈ પણ પરફોર્મન્સનો ઇશ્યુ આવતો હતો કે 13 જનરેશન પ્રોસેસર હોય તેના અંદર પ્રોપર નહોતું વર્ક કરતું, તે પણ પ્રોપર હવે વર્ક કરી રહ્યું છે. ઠીક છે, તો એનો પણ સોલ્યુશનનું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દીધું છે. નેક્સ્ટ આગળ વધીએ, હવે જોઈએ કે બીજું એક ડ્રાસ્ટિંગ ચેન્જ છે કે પ્રોજેક્ટ ઓપનિંગના અંદર કે તમે તમારી પાર્ટીનો જે કંઈ પણ પ્રોજેક્ટ બનાવો, હવે ઓપન કરવામાં ઘણો બધો ટાઈમ લાગતો હતો. મતલબ તમે 1 કલાકનો પ્રોજેક્ટ બનાવ્યો હોય, 1.5 કલાકનો બનાવ્યો હોય કે 3 કલાકનો પ્રોજેક્ટ બનાવ્યો, તો એ એડિટિંગ કરેલો પ્રોજેક્ટને ઓપન કરવામાં ખાસો ટાઈમ લાગતો હતો. કે જે 9.2 વર્ઝનના અંદર તમે જોઈ શકશો, અહીંયા હું એક મારી પાર્ટીનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે. તમે જોઈ શકો છો 53 MB નો પ્રોજેક્ટ છે. ઠીક છે, હું અત્યારે એને ઓપન કરી રહ્યો છું. તમે જોજો કેટલી સ્પીડમાં ઓપન થાય છે. મતલબ જે પહેલા 1-2 મિનિટ લાગતી હતી 5-6 સેકન્ડની જગ્યા પર, મતલબ 1-2 મિનિટના અંદર તમારો પ્રોજેક્ટ ઓપન થતો હતો, તેની જગ્યાએ હવે સીધે સીધો તમે જોઈ શકો છો કેટલી સ્પીડમાં ઓપન થઈ રહ્યો છે. ઠીક છે, હું ઓપન કરી રહ્યો છું. અમારો પ્રોજેક્ટ આખો 1.5 કલાકનો પ્રોજેક્ટ છે, જેના અંદર આખું લગનનું એડિટિંગ કર્યું છે, મિક્સિંગ કર્યું છે. ઠીક છે, ડબિંગ સાથે, ડબિંગ મિક્સિંગ સાથે તમે જોઈ શકો છો 1 કલાક અને 23 મિનિટનો મારો પ્રોજેક્ટ છે. તમે જોયું કે કેટલી ફાસ્ટ આ પ્રોજેક્ટ ઓપન થયો છે. સાથે સાથે આના અંદર જે કંઈ પણ ક્લિપો હતી, જે થંબનેલ ક્રિએટ કરવામાં ઘણો બધો ટાઈમ લેતી હતી, તે પણ હવે સ્મૂથ થઈ ગયો છે. મતલબ પહેલાના તુલનામાં 9.2 વર્ઝનના અંદર ઘણા બધા ફેસિલિટીઝના લીધે જે ઓપ્ટિમાઇઝેશન કર્યું છે તેના લીધે કાફી સ્મૂથ થઈ ગયું છે. હા, અમુક પીસીના અંદર અત્યારે પણ થોડું ઘણું સ્લો ચાલતું હશે, બીકોઝ ઓફ કે તમે જે કંઈ પણ એડિટિંગ કરો છો, જે કંઈ પણ ફાઇલમાં તમે રેકોર્ડ કરો છો, તમારું પીસી એ ફાઇલના સાથે કેપેબલ ના હોય તો એ કન્ડિશનના અંદર એ થોડું સ્લો ચાલશે. તો એનું પણ અમે સોલ્યુશન લાવી રહ્યા છે. જેવું કે 9.2 ના અંદર અમે તમને ફાઇલ ફોર્મેટનું સોલ્યુશન આપ્યું, ઓપનિંગનું સોલ્યુશન આપ્યું, એ જ રીતે અમે એડિટિંગનું પણ સોલ્યુશન લાવશું આગળ જતા જતા. તમે જોઈ શકો છો, હું અત્યારે ઝૂમ કરી રહ્યો છું. મારો જે કંઈ પણ 1.5 કલાકનો જે પ્રોજેક્ટ છે, ઓકે, અમારો પ્રોજેક્ટ છે, હું પ્લે કરી રહ્યો છું. કેટલો સ્મૂથ ચાલે છે, મતલબ કોઈ જાતનું પણ પ્રોબ્લેમ નથી. અત્યારે જે કંઈ પણ પ્રોજેક્ટ છે એકદમ સ્મૂથ ચાલે છે. ઠીક છે, સાથે સાથે આના અંદર એક બીજો પણ ઘણા બધા કસ્ટમરોનો ઇશ્યુ હતો કે ભાઈ અમે Ctrl+Z કરીએ ને તો મારું સિસ્ટમ હેંગ થઈ જતું હતું. ખાસા લોકોની એ ઇશ્યુ આવતો હતો. તો અત્યારે હું તમને કરી બતાવું છું કે 9.2 વર્ઝનના અંદર અમે એનો પણ સોલ્યુશન લાવ્યા છે. સિમ્પલ શું કરું છું, મારી જે કંઈ પણ આ ક્લિપો છે એને સિલેક્ટ કરું છું ને અને હું સિમ્પલ ડિલીટ કરું છું. ઠીક છે, અને Ctrl+Z કરું છું, તો તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ જે કંઈ પણ મેં એડિટ કર્યું છે તે ઇન્સ્ટન્ટ મારું ડિલીટ થશે. એક્ઝામ્પલ લઉં કે 1/2 કલાકનું છે, એને ડિલીટ કરું છું. 1/2 કલાકનું મેં ડિલીટ કરી દીધું અને ફરીથી Ctrl+Z કરું છું. જેવું Ctrl+Z કરીશ ને તો તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ આવશે. Ctrl+Y કરું, અન્ડુ કરું તો અમારું ઇન્સ્ટન્ટ આવશે, જે પહેલાના વર્ઝનમાં નહોતું થતું. ઠીક છે, તો આ પ્રોબ્લેમનો પણ એક સોલ્યુશન 9.2 વર્ઝનના અંદર થઈ ગયું છે કે જેમે જે કંઈ પણ એડિટ કરેલી વસ્તુ અગર ડિલીટ કરતા હતા અને એ ભૂલથી ડિલીટ થઈ ગયું અને ફરીથી લાવવા માંગતા હતા તો એ નહોતું થતું. તો એનું પણ અમે ઇન્સ્ટન્ટ સોલ્યુશન લાવ્યા છે. નેક્સ્ટ આગળ હવે જોઈએ કે આના અંદર એક સ્પેશિયલી એક્સપોર્ટિંગ માટે હવે 1 કલાકનો પ્રોજેક્ટ બનાવ્યો છે, તો આપ સૌ જાણો છો કે એક્સપોર્ટિંગમાં તો ખાસો બધો ટાઈમ લાગતો હતો. તો અત્યારે 9.2 વર્ઝનના અંદર અમે એક નવી ટેકનોલોજી લાવ્યા છે, જેના અંદર અમે ગ્રાફિક્સ વાઇઝ
તમારો જે કંઈ પણ ગ્રાફિક્સ કાર્ડ છે એના બેઝ પર તમે એક્સપોર્ટિંગ કરી શકશો. જેટલો સારો ગ્રાફિક્સ કાર્ડ એટલું ફાસ્ટ એક્સપોર્ટિંગ. એક્ઝામ્પલ ફેવરિટનું મેં તમને જણાવ્યું તે પ્રમાણે કે બાય ડિફોલ્ટ અમે ફેવરિટના પણ પ્રીસેટ આપે કે એચડીમાં કરવું છે, ફૂલ એચડી કરવું છે. અમુક વાર એવું થાય કે ફૂલ એચડી અમુક ટીવીમાં સપોર્ટ ન કરતું હોય તો તમારે એનો ફરીથી પ્રોજેક્ટ સેટિંગ એક્સપોર્ટ સેટિંગ ચેન્જ કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હતી. તો અમે શું કર્યું, બાય ડિફોલ્ટ ફેવરિટ પ્રીસેટ બનાવી દીધા. ભાઈ એચડી કરવું છે, સિમ્પલ એચડી પર ક્લિક કરો, ઓટોમેટિક MP4 બની જશે. ફૂલ એચડી કરવું છે, ફૂલ એચડી પર ક્લિક કરો, ફૂલ એચડી થઈ જશે. 2K છે તો 2K નું રેન્ડર કરવું હોય 2K પર ક્લિક કરો. 4K છે તો 4K નું પણ તમે રેન્ડરિંગ કરી શકશો. સિમ્પલ શું કરવાનું, 4K પર ક્લિક કરવાનું, ઓકે કરવાનું. એક્ઝામ્પલ હું ફૂલ એચડી લઉં છું, ફૂલ એચડી પર ક્લિક કર્યું. હવે મેં તમને જે કીધું હતું કે ગ્રાફિક્સ વાઇઝ એન્કોડિંગ કઈ રીતે ખબર પડશે અને કઈ રીતે મારું રેન્ડરિંગ ફાસ્ટ થશે એ હું તમને સમજાવી રહ્યો છું. સિમ્પલ સિલેક્ટ કર્યું, હું ચેન્જમાં જાઉં છું. જેવું તમે ચેન્જમાં જશો ને તો તમે જોઈ શકો છો કે અહીંયા એક હાર્ડવેર એન્કોડિંગનું ઓપ્શન આવી ગયું છે, જે પહેલાના વર્ઝનમાં નહોતું. હવે આ શું છે, કઈ રીતે કામ કરે છે અને કયા બેઝ પર એ પ્રોપર વર્ક કરશે. ઠીક છે, અમુક લોકોમાં દેખાતું નહીં પણ હોય, અમુક લોકોમાં દેખાતું હશે. કઈ રીતે દેખાશે અને કઈ રીતે નહીં દેખાય તે પણ હું તમને સોલ્યુશન આપું. એક્ઝામ્પલ અત્યારે મારા અંદર છે ને એનવીડિયાનો ગ્રાફિક્સ કાર્ડ છે. હું તમને એક ટાસ્ક મેનેજરના અંદર દેખાડું એટલે તમને સમજમાં આવશે. સિમ્પલ હું શું કરું છું, ટાસ્ક મેનેજરમાં જાઉં છું. અહીંયા તમે લાસ્ટમાં જોઈ શકો છો મારો એનવીડિયાનો ગ્રાફિક્સ કાર્ડ છે 1080. તમે જોઈ શકો છો. અગર મારો ગ્રાફિક્સ કાર્ડ ના ડ્રાઈવર પ્રોપર હશે અને મારો ગ્રાફિક્સ કાર્ડ ના બેઝ પર રેન્ડરિંગ કરશે સોફ્ટવેર, તો અહીંયા તમને ગ્રાફિક્સ કાર્ડ દેખાડશે. તમે જોઈ શકો છો એનવીડિયા મને દેખાડી રહ્યું છે, કારણ કે મારું જે ગ્રાફિક્સ કાર્ડ છે એ એન્કોડિંગ કરી શકશે, મતલબ એ પરફોર્મન્સ આપી શકશે. તો એના લીધે સોફ્ટવેરના અંદર ઓટોમેટિક તમને ગ્રાફિક્સ કાર્ડનું ઇનપુટ દેખાશે. હવે અમુક કન્ડિશનમાં તમને નહીં પણ દેખાય, કઈ રીતે નહીં દેખાય એ પણ તમને અગાડી સમજાવ. બીજું છે સોફ્ટવેર બેઝ. અગર કોઈકના અંદર ગ્રાફિક્સ કાર્ડ પ્રોપર સપોર્ટ ના કરતો હોય તો એને અહીંયા સોફ્ટવેરનું જ ખાલી ઓપ્શન આવશે, જેથી કરીને તમારું એન્કોડિંગ થોડું સ્લો થશે. ઠીક છે. હવે જેની પાસે સારો ગ્રાફિક્સ કાર્ડ છે, એન્કોડિંગમાં એને સોફ્ટવેર દેખાડી રહ્યું છે, ગ્રાફિક્સ કાર્ડ નથી દેખાડી રહ્યું, તો એના માટે છે ને તમારે ડ્રાઈવર પ્રોપર અપડેટ કરવાના રહેશે. અગર તમને પોતાને ન આવડતો હોય તો અમારી સપોર્ટ ટીમ છે, તેને તમે જણાવશો તો એ પ્રોપર તમને ડ્રાઈવર અપડેટ કરીને આપશે. અથવા તો જે કોઈ પણ વ્યક્તિ પ્રોપર ટેકનિકલ માણસ હોય તો એને એક એનવીડિયાની એપ્લિકેશન આવે છે, હું તમને બતાવી રહ્યો આ રીતની. ઠીક છે, તો આના અંદર છે ને ઓટોમેટિક ડ્રાઈવર અપડેટ થાય છે. તમારે શું કરવાનું, આ એપ્લિકેશન નાખી દેવાની, અમારી તમને સપોર્ટ ટીમ સપોર્ટ કરશે અને ડ્રાઈવર અપડેટ કરવામાં. તો અગર તમારા લેટેસ્ટ ડ્રાઈવર નહીં હોય ને તો અહીંયાથી તમને બતાવશે કે રીઇન્સ્ટોલ કરો. અગર મારા પ્રોપર લેટેસ્ટ ડ્રાઈવર છે તો મને અહીંયા બતાવી રહ્યું છે કે ભાઈ તમારા 10 ડિસેમ્બરના 2024ના ડ્રાઈવર લેટેસ્ટ છે. અગર નવા આવ્યા હશે તો મને અહીંયા અપડેટનું ઓપ્શન આવશે અને એના અંદર તમારે સ્ટુડિયો ડ્રાઈવર લેવાના છે. જેવું તમે સ્ટુડિયો ડ્રાઈવર લેશો ને એટલે પ્રોપરલી એ હાર્ડવેર બેઝ એન્કોડિંગ થશે અને એના પછી સ્માર્ટ કાર્ડના અંદર તમને એનવીડિયાનું ઓપ્શન દેખાવા માંડશે. સેમ તમારી પાસે અગર AMDનો ગ્રાફિક્સ કાર્ડ હોય, અમુકના પાસે કેવું AMDના ગ્રાફિક્સ કાર્ડ હોતા હોય છે, અમુકના ઇન્ટેલના હોય છે, ઇન્ટેલના પણ પોતાના ગ્રાફિક્સ કાર્ડ આવે છે, ડ્રાઈવરોના બેઝ પર પણ હોય છે. તો અહીંયા જે ચેન્જના અંદર જે એનવીડિયા દેખાડી રહ્યું છે ને ત્યાં ઇન્ટેલ પણ દેખાડી શકે છે, AMD પણ દેખાડી શકે છે અને સોફ્ટવેર પણ દેખાડી શકે છે. તો ત્રણ અહીંયાથી હાર્ડવેર બેઝ પર તમે એન્કોડિંગ કરી શકો છો, જેથી કરીને તમારું જે એક્સપોર્ટિંગ છે ને તે ફાસ્ટ થશે. મતલબ પહેલાની તુલનામાં ઘણું બધું અમે લોકો 9.2 વર્ઝનના અંદર સમજી વિચારીને આઉટપુટ આપ્યું છે, કારણ કે અમને ખબર છે કે હવે જે નવી જનરેશનના જે કેમેરા છે એનું એડિટિંગ કરવું છે, ફાસ્ટ એડિટિંગ કરવું છે, કઈ રીતે થશે, કઈ રીતે આઉટપુટ ફાસ્ટ અપાશે. તો એના માટે કમ્પલસરી અમે ટેકનોલોજી અપનાવી છે હાર્ડવેર એન્કોડિંગની. ઠીક છે, નેક્સ્ટ આગળ જોઈએ. હું તમને એક નવું બતાવું કે આના અંદર અમે એક સ્લો મોશન માટે પણ ખરું બધું કામ કર્યું છે. સૌથી પહેલા તો જણાવી દઉં કે આપણામાં પહેલા ઓપ્ટિકલ સ્લો મોશન નહોતું, સુપર સ્લો મોશન ન હતું, જેથી કરીને શું પ્રોબ્લેમ આવતો હતો કે ઘણી બધી વાર આપણે સ્લો મોશન કરીએ ને, મેન્યુઅલ જ્યારે હાઇલાઇટ બનાવીએ, ક્લાયન્ટ પોતાની મેન્યુઅલ હાઇલાઇટ બનાવતો હતો, સ્લો મોશન કરાવતો હતો, 25 ફ્રેમની ક્લિપ હોય કે 23 ફ્રેમની ક્લિપ હોય, એને સ્લો મોશનના અંદર પ્રોબ્લેમ થતો હતો. તો અમે શું કર્યું છે, એનું પણ સોલ્યુશન લાવે છે. એક્ઝામ્પલ હું શું કરું છું, અત્યારે મારો મલ્ટી ક્લિપનો એક પ્રોજેક્ટ ઓપન કરું છું, જેના અંદર ઘણી બધી અલગ અલગ ટાઈપની ક્લિપ છે. તમને સ્લો મોશન કરીને બતાવ કે કેટલું સ્મૂથ સ્લો મોશન થાય છે પહેલાની તુલનામાં. મેં શું કરું છું, ઘણી બધી ક્લિપોનો એક પ્રોજેક્ટ ઓપન કરું છું, એમાં સૌથી ઓછી ફ્રેમ રેટ વાળી ક્લિપ, કારણ કે આપણને ખબર છે કે ભાઈ જેટલી ફ્રેમ રેટ સારી હોય છે એટલું સ્લો મોશન સારું થાય છે. પણ હું શું કરું છું, અહીંયા 23 ફ્રેમ રેટનો એક ક્લિપ લઉં છું. એક્ઝામ્પલ અમારી ક્લિપ છે, ઠીક છે, ડબલ ક્લિક કરું છું, પ્રીવ્યુ કરું છું. તમે જોઈ શકો છો અમારી ક્લિપ છે, એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું. ઓકે, રાઈટ ક્લિક કરો છો, પ્રોપર્ટીમાં જાઓ છો, તમે જોઈ શકો છો અમારી 23 ફ્રેમની ક્લિપ છે, સૌથી ઓછી ક્લિપ. મતલબ
આના અંદર કોઈ દિવસ કોઈ શૂટિંગ ન કરતું હોય પણ મેં તમને કરી બતાવું છું કે કઈ રીતે થશે. સિમ્પલ 23 ફ્રેમની મારી ક્લિપ છે. હવે મારે આને સ્લો મોશન કરવું છે, સ્લો મોશન કરવું છે. સિમ્પલ હું શું કરું છું, રાઈટ ક્લિક કરું છું, સ્કેલ ડ્યુરેશન કરું છું. સિમ્પલ હું શું કરું છું, 50% સ્લો મોશન કરું છું, ઓકે કરું છું. જેવું 50% સ્લો મોશન કરીને ઓકે કરીશ ને, તમે જુઓ કેટલું સ્મૂથ ચાલે છે પહેલાની તુલનામાં. જેવું પહેલા આ ટાઈપનું સ્લો મોશન પહેલા ન હતું, મતલબ જે ઓપ્ટિકલ ફ્લોમાં જે સ્લો મોશન થતું હતું તે ન હતું. અત્યારના 9.2 વર્ઝનના અંદર અમે ઓપ્ટિકલ સ્લો મોશન લાવ્યા છે. અગર હું આનાથી હજુ ઓછું હજુ ઓછું કરું, 50% નહીં ભાઈ, મારે તો એનાથી ઓછું કરવું છે, શું થશે જોઈએ આપણે. સિમ્પલ હું શું કરું છું, 30% કરી દઉં છું અને ઓકે કરું છું. ઠીક છે, 23 ફ્રેમની ક્લિપ છે, 30% કરી છે, તમે જોઈ શકો છો. તો પણ મારી ક્લિપ સ્મૂથ ચાલે છે. અગર હું 25 ફ્રેમ 50 ફ્રેમનું કરીશ, ઓકે, આપણે જોઈએ નેક્સ્ટ. હું કોઈ પણ એક ક્લિપ લઈ લઉં છું, એક્ઝામ્પલ 50 ફ્રેમમાં જાઉં છું યા 59 ફ્રેમમાં જાઉં છું, એને લઈ લઈએ છીએ આપણે ને યસ કરું છું. આ પણ એક નવી ફેસિલિટી આવી છે, એ પણ હું તમને આગળ બતાવીશ. જો કે સિમ્પલ મેં શું કર્યું, મારી ક્લિપ લઈ લીધી. હવે આ શોર્ટ છે, મારે આને સ્લો મોશન કરવો છે. સિમ્પલ શું કરું છું, રાઈટ ક્લિક કરીને પણ કરી શકો છો, શોર્ટકટ પણ છે. કંટ્રોલ અલ્ટર એસ દબાવશો એટલે ઓટોમેટિક સ્લો મોશનનું શોર્ટકટ આવશે. સિમ્પલ 40% કરું છું, ઓકે કરું છું. જેવું ઓકે કરીશ તમે જોઈ શકો છો મારી કેટલી સ્મૂથ ચાલશે. મારી જે ક્લિપ છે તે તમે જોઈ શકો છો કેટલી સ્મૂથ ચાલે છે. તો આ રીતે જે આ પહેલા પ્રોબ્લેમ હતા કે ભાઈ સ્લો મોશન કરતા હતા, ખાસી બધી ક્લિપમાં એવું હતું કે ભાઈ સ્લો મોશન આવતા હતા. જે આપણા રેડીમેડ પ્રોજેક્ટ પણ હતા, જે પ્રોજેક્ટ લાઇબ્રેરીના અંદર જે પ્રોજેક્ટ આવે છે તેમાં પણ ઘણી બધી ક્લિપોમાં સ્લો મોશન હતું, જે પ્રોપર નહોતું થતું. પણ હવેના જે 9.2 વર્ઝનના અંદર તમે સ્લો મોશન પ્રોપરલી કરી શકશો. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ કે હવે મારે મારી મેન્યુઅલ હાઇલાઇટ બનાવી છે, અથવા તો મારી પાસે ઘણી બધી અલગ અલગ ટાઈપની ક્લિપ છે. એક્ઝામ્પલ લઈએ, મારી પાસે અલગ અલગ ટાઈપની ક્લિપ છે. હું અત્યારે એક ન્યૂ પ્રોજેક્ટ બનાવું છું, અલગ અલગ ફોર્મેટની છે, મતલબ અલગ અલગ એસ્પેક્ટ રેશિયોની છે. તો એ કઈ રીતે કામ કરે છે એ પણ હું તમને બતાવું છું. સિમ્પલ શું કરું છું, ફાઇલમાં ગયો, ન્યૂ લીધું. મેં અત્યારે બાય ડિફોલ્ટ જે પ્રોજેક્ટ છે તે લઈ લઉં છું. ઠીક છે, મેં એક બાય ડિફોલ્ટ પ્રોજેક્ટ લઈ લીધો. હવે હું શું કરીશ કે અલગ અલગ એસ્પેક્ટ રેશિયોની, અલગ અલગ એસ્પેક્ટ રેશિયો એટલે શું કે એક હશે 4:3 હશે, એક હશે મારી 16:9 હશે. એ રીતે અલગ અલગ ક્લિપ હશે. હું સિમ્પલ શું કરું છું, મારી ફૂટેજમાં જાઉં છું, અલગ અલગ રેશિયોની ક્લિપ્સ લઉં છું. ઠીક છે, જેવું કે મારી આ સ્ક્વેર છે, 1000 પિક્સલ બાય 1000 પિક્સલની ક્લિપ છે, અને મેં પ્રોજેક્ટ સેટિંગ લીધો છે, હોરિઝોન્ટલ લીધો છે, એટલે કે 16:9 લીધો છે. હવે શું થાય છે, ઘણી બધી વાર એવું થાય છે કે આપણને સમજ નથી આવતી કે ભાઈ પ્રોજેક્ટ સેટિંગ કઈ રીતે આનો બનાવીએ. તો એના માટે અમે શું કર્યું છે, ખાલી તમે ક્લિપને ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. તમે ઘણી બધી વાર જોયું હશે, તમે જાતે પોતે જ્યારે એડિટિંગ કરતા હશો ને તો આ ઓપ્શન આવતું હશે ઘણી બધી વાર કે ભાઈ ક્લિપ નોટ મેચ ઇન ધીસ પ્રોજેક્ટ. એટલે આ શું કહેવા માંગે છે કે મારું જે પ્રોજેક્ટ સેટિંગ છે ને એના જે એ છે ને તે ક્લિપના અનુસાર નથી. અગર તમે યસ કરશો તો એ શું કરશો, ઓટોમેટિક ક્લિપના અનુસાર પ્રોજેક્ટ સેટિંગ કરી લે. જેવું હું યસ કરીશ, ઓટોમેટિક મારું પ્રોજેક્ટ સેટિંગ ક્લિપના અનુસાર બની ગયું. તમે જોઈ શકો છો મારી જે સ્ક્વેર ક્લિપ હતી એના અનુસાર એને પ્રોજેક્ટ સેટિંગ બનાવી લીધું. એક્ઝામ્પલ, હું સ્ક્વેરની જગ્યા પર અત્યારે મારો પ્રોજેક્ટ સેટિંગ સ્ક્વેર થઈ ગયો છે. ઠીક છે, તમને બતાવી દઉં પ્રોજેક્ટ સેટિંગના અંદર. જેને સેટિંગના અંદર જુઓ તમે, 1000 પિક્સલ બાય 1000 પિક્સલનો મારો પ્રોજેક્ટ સેટિંગ થઈ ગયો છે. હવે હું શું કરું છું, 1000 પિક્સલની જગ્યા પર હું વર્ટિકલ લાવું છું, પોર્ટ્રેટ મોડમાં લાવું છું. સિમ્પલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું, યસ કરીશ. તમે જોઈ શકો છો જેવું યસ કર્યું મારો પ્રોજેક્ટ સેટિંગ મારો પ્રોજેક્ટ સેટિંગ ઓટોમેટિકલી વર્ટિકલનો થઈ ગયો છે. મતલબ પોર્ટ્રેટ શોટમાં મારો પ્રોજેક્ટ સેટિંગ થઈ ગયો છે. તો આ પણ એક ઓપ્શન અમે આપ્યું છે કે પહેલા ઘણી બધી વાર એવું થતું હતું કે ઘણા બધા પ્રોજેક્ટ સેટિંગ ન હતા, જે આપણે નવા માર્કેટમાં ચાલતા હતા. મેં અગર મોબાઈલથી શૂટ કરીને લાવ્યો તો મારે એનો પ્રોજેક્ટ સેટિંગ કઈ રીતે બનાવો એ નહોતી ખબર પડતી. તો અમે લોકો શું કર્યું છે, એનું પણ ઓટોમેશન આખું આપી દીધું છે. તમે તમારી ક્લિપને ડ્રેગ એન્ડ ડ્રોપ કરો, ઓટોમેટિક એસ્પેક્ટ રેશિયો સેટ કરી લેશે. તો આ એક ઓપ્શન પણ આપ્યું છે. આના અંદર પણ તમે 4K સુધીની ક્લિપ આરામથી ઇમ્પોર્ટ કરી શકો છો વિધાઉટ પ્રોબ્લેમ. ને 4K સુધીનું એડિટિંગ તમે સ્મૂથલી કરી શકો છો. એ પણ તમારા મશીન કન્ફિગરેશન પર છે. હા, એવું અમુક વાર એવું થતું હોય કે ભાઈ અમે તો બોલી દીધું કે ભાઈ 4K સુધીનું તમે એડિટિંગ કરી શકો છો. ક્લાયન્ટ બેઝ મશીન એટલે કે i5 મશીનના અંદર, જેના અંદર ગ્રાફિક કાર્ડ પણ ઓછો હોય ને પછી એના પર એડિટિંગ કરતો હોય અને ત્યારે એ કહે કે સાહેબ મારું મશીન પ્રોપર સ્મૂથ નથી ચાલતું, તો એ પણ તમારે સમજવાનું હોય છે. કારણ કે 4K નું તમે એડિટિંગ કરો ને એટલે મિનિમમ કન્ફિગરેશન તમારી જે રેમ છે એ 32 GB ની હોવી જોઈએ. ગ્રાફિક્સ કાર્ડ તમારો મિનિમમ 8 GB નો હોવો જોઈએ. તો એના બેઝ પર તમારું પરફોર્મન્સ એ હિસાબે આપશે. પછી તમે 4K નું એડિટિંગ કરતા હોય 1 કલાકનું અને તમારું મશીન એકદમ લોઅર હોય, 8 GB રેમ હોય અને તમે 5 GB
i5 પ્રોસેસર પર 2 GB ગ્રાફિક કાર્ડ સાથે એડિટિંગ કરશો તો એ પછી સ્મૂથ નહીં ચાલે. પછી અમે ગમે તેટલા ફેસિલિટી સોફ્ટવેરમાં આપી દઈએ તો પણ એનો કંઈ મતલબ નથી. ઠીક છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ. ઘણા બધા કસ્ટમરો કહેતા હોય છે કે ભાઈ મારે મેન્યુઅલ હાઇલાઇટ બનાવી છે. મેન્યુઅલ હાઇલાઇટ ધ્યાનથી સાંભળજો. મેન્યુઅલ હાઇલાઇટના અંદર શું થાય છે કે મારા પાર્ટીએ મને વિડીયો આપ્યો છે કે ભાઈ આ ટાઈપની મારે હાઇલાઇટ બનાવી છે, તો કઈ રીતે બનાવશો? મેન્યુઅલ હાઇલાઇટ જાતે બનાવી છે તો ઘણી બધી વાર ક્લાયન્ટને વિડીયો આપવામાં આવતો હોય છે કે ભાઈ સાહેબ આવી હાઇલાઇટ મને સેમ જોઈએ. તો ક્લાયન્ટ શું કહે છે કે ભાઈ મેન્યુઅલ બનાવવામાં તો હાલત ટાઈટ થતી હોય છે. સિમ્પલ હું શું કરું છું, પ્રોજેક્ટ સેટિંગ લઉં છું. હવે હું તમને બતાવીશ કે ક્લાયન્ટ બેઝ પર તમે મેન્યુઅલ હાઇલાઇટ અગર બનાવવા માંગતા હોય તો કેટલી ઇઝી તમે બનાવી શકશો. સિમ્પલ કશું નથી, સિમ્પલ લોજિક છે. કટ ટુ કટ તમને બીટ ટુ બીટ તમને સમજાવવામાં આવશે કઈ રીતે બીટ ટુ બીટ સેટ થઈ જશે. સિમ્પલ હું શું કરું છું, મારે મેન્યુઅલ હાઇલાઇટ બનાવી છે તો એક ક્લાયન્ટે મને એક વિડીયો આપ્યો છે. એક્ઝામ્પલ હું અત્યારે એક આ વિડીયો લઈ લઉં છું, ડ્રેગ એન્ડ ડ્રોપ કરી લઉં છું. ઠીક છે. મારા ક્લાયન્ટે મને આ હાઇલાઇટ બનાવવા માટે વિડીયો આપ્યો છે. મતલબ એક મિનિટ મતલબ યુટ્યુબ પર ઘણા બધા તમારી પાસે હાઇલાઇટ સારા હાઇલાઇટો છે એક્ઝામ્પલ, અને તમને એક્ઝેક્ટલી સેમ હાઇલાઇટ બનાવી છે યુટ્યુબમાં છે, તો તમે યુટ્યુબનો વિડીયો ડાઉનલોડ કરો અને પછી એની ટાઈમલાઈન પર લઈ લો અને આ તમને ઓટોમેટિક કટ કરીને આપશે. કેવી રીતે કટ કરીને આપશે એ તમને સમજાવે છે. ગો હેડ. સિમ્પલ શું કરવાનું છે, યુટ્યુબનો જે કંઈ પણ મેં સરે કીધું તે પ્રમાણે કે યુટ્યુબનો તમે વિડીયો લઈ લીધો અને યુટ્યુબના વિડીયો લીધા પછી તમને તમારે એડિટિંગ કરવું હોય તો સિમ્પલ શું કરવાનું, સિલેક્ટ કરવાનો, રાઈટ ક્લિક કરવાનું. એક સેકન્ડ, સોરી, સિલેક્ટ કર્યું, રાઈટ ક્લિક કર્યું અને અહીંયા રાઈટ ક્લિક પર છે ને તમને એક સીન ડિટેક્શનનો ઓપ્શન છે. ધ્યાનથી જોજો, એકદમ ઇઝી મેથડ બતાવીશ. ઘણા બધા ક્લાયન્ટની રિક્વેસ્ટ હોય છે કે સર અમારે મેન્યુઅલ જાતે બનાવી છે, તમે તો રેડીમેડ પ્રોજેક્ટ આપ્યા છે પણ મેન્યુઅલ જાતે બનાવી છે તો કઈ રીતે બનાવીએ? સિમ્પલ શું કરવાનું, ડિટેક્ટ સીનમાં જવાનું, ક્લિપને સિલેક્ટ કરવાની, રાઈટ ક્લિક કરવાનું, અહીંયા ડિટેક્ટ સીન કરીને ઓપ્શન છે આ રહ્યું, અને એના અંદર એનો શોર્ટકટ પણ આપ્યો છે સ્લેશનો. સિમ્પલ એના પર ક્લિક કરી દેવાનું. તમે જેવું ક્લિક કરશો ને એટલે આ શું કરશે ખબર, તમારી જે કંઈ ક્લિપ છે ને એને ટુકડા કરવા માંડશે, સીન ડિટેક્ટ કરશે. જ્યાં પણ કટ હશે ને ઓટોમેટિક એને ટુકડા કરી નાખશે. થોડોક ટાઈમ લેશે કારણ કે એ બીટ ટુ બીટ કટ કરશે. તમારો જો ઓડિયો છે એના હિસાબે કટ કરશે. અત્યારે તમે જુઓ મારી જે મારા ક્લાયન્ટે જે મને વિડીયો આપ્યો છે યુટ્યુબનો એ કરીબન 6 મિનિટની ઉપરનો છે, એટલે 7 મિનિટની આજુબાજુનો છે. તો હું અત્યારે એનો સીન ડિટેક્ટ કરું છું એટલે એના કટકા કરું છું બીટ ટુ બીટ મ્યુઝિકના હિસાબે. કેટલું ઇઝી છે તમે જોજો. આગળ પડતા તમારે પોતાનું ઓન હાઇલાઇટ બનાવવું હોય તો કઈ રીતે તમે ઇઝી બનાવી શકશો. સૌથી મેઇન મેજર હોય છે કે બીટ પકડવું ઘણું મુશ્કેલ હોય છે. તો આના અંદર સીન ડિટેક્શનનું અમે ઓપ્શન પ્રોપર આપ્યું છે. પહેલાના વર્ઝનમાં પ્રોપર નહોતું ચાલતું, વર્ક નહોતું કરતું, પણ અત્યારના વર્ઝનમાં 9.2ના અંદર કોઈ પણ મશીનના અંદર તમે સીન ડિટેક્શન કરશો એઝ અ ટાઈમલાઈન પર લઈને તો ટાઈમલાઈન પર પણ સીન ડિટેક્શન થશે અને એ તમને ટુકડા કરીને આપી દેશે. નિકુંજ, એમને પ્રેફરન્સમાં ઓલું બતાવ કેટલું રેશિયો રાખવાનો છે આપણે? હા સર, એ પણ બતાવી દઉં છું. લાઈક ડિટેક્ટ કરી લઈએ ફરીથી. હું તમને પછી કેટલો રેશિયો તમારે રાખવાનો છે, કેટલું બીટ તમારે નજદીક જુએ છે એ ટોટલ તમને ડિટેલ બતાવું. ઓકે, આના પછી આપણે ક્વેશ્ચન આન્સર પર જશું. ઘણા લોકોના પ્રશ્ન પણ હશે, ઘણા લોકો ક્વેશ્ચન પણ કરતા હશે કે સર આ તો ઘણું બધું ડ્રાસ્ટિંગ ચેન્જ છે પણ અમને અમારા મશીનના અંદર આવું નથી થતું. તો એનું પણ આપણે આગળ જતા સોલ્યુશન લાવશું. જે કંઈ પણ ક્વેશ્ચન છે આપણે આ લાસ્ટ આપણું આ જે લાસ્ટ હું તમને બતાવી રહ્યો છું એના પછી આપણે ક્વેશ્ચન આન્સર પર જઈએ. ઠીક છે. તો અત્યારે મારો જે વિડીયો છે હું અત્યારે એનું ડિટેક્શન કરી રહ્યો છું. મતલબ એકદમ બેઝિક છે, સિસ્ટમેટિક છે. હા, મેઇન મતલબ 9.2માં જે આપણા બેઝિક રિક્વાયરમેન્ટ હતી કે ફાઇલ ફોર્મેટ જોઈએ છે, અલગ અલગ ફાઇલ ફોર્મેટ છે, અલગ અલગ FPS પર તમે શૂટ કર્યું છે, ડ્રોનથી શૂટ કર્યું છે, 4Kમાં શૂટ કર્યું છે, અને તમે એડિટિંગ કરવા બેસતા હતા તો તમને ઘણી બધી ફાઇલ ફોર્મેટ ચાલતી નથી, તો તમે થર્ડ પાર્ટી સોફ્ટવેરમાં તમારે એને કન્વર્ટ કરીને અહીંયા લાવવું પડતું, તો ટાઈમ કન્ઝમ્પશન હતું બહુ બધું. તો હવે તમારે એ કાંઈ કરવાનું નથી. હવે બધું જ જેટલી પણ ફાઇલ ફોર્મેટ અત્યાર સુધીની ઓલમોસ્ટ જેટલી બી કેમેરાની ફાઇલ ફોર્મેટ છે એ ડાયરેક્ટ તમે વિધાઉટ કન્વર્ઝન ચાલશે. પ્લસ તમે જે પણ ફાઇલ ફોર્મેટમાં શૂટ કર્યું હોય, 25 છે, 50 છે કે 100 પર ફ્રેમ રેટ પર શૂટ કર્યું છે, એ બી તમારું આની પર ચાલશે. હવે એક ચીજ ધ્યાન રાખવાનું છે, તમે લોકો જ્યારે બી એડિટિંગ કરો તો તમે હવે શૂટિંગ 90% HD અને 4K મતલબ મિક્સ એન્ડ મેચ હોય છે. તો તમે 4K નું એડિટિંગ મતલબ 4K ની ફાઇલ લો છો અને એડિટિંગ કરો છો, તમારે તમારી સિસ્ટમ, તમારું ગ્રાફિક કાર્ડ, તમારો પ્રોસેસર, રેમ, હાર્ડ ડ્રાઈવ, આ બધી આઇટમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. તો નિકુંજ, ગો હેડ. યસ સર.
નેક્સ્ટ આપણે જો મેં તમને કીધું તે પ્રમાણે કે આપણે બીટ ટુ બીટ એડિટ કરવું છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં સીન ડિટેક્શન કર્યું હતું તો ઓટોમેટિક એણે મારા કટકા કરીને મને મોટું કર ને, મોટું થંબનેલ મોટા કર ને નીચેના ટાઈમ યસ લાઈન. યસ સર યસ. ઓકે, હવે દેખાય છે આપ સૌને? ઠીક છે. તમે તમે જોઈ શકો છો કે મારા જે કંઈ પણ કટ્સ હતા તે ઓટોમેટિક એણે મને ક્રિએટ કરીને આપી દીધા છે એટલે મને ખબર પડે છે કે ભાઈ અહીંયા મારી આ બીટ છે. હવે તમારે સિમ્પલ શું કરવાનું છે, તમારે જે કંઈ પણ પાર્ટીનું એડિટિંગ કરવાનું હોય, એક્ઝામ્પલ મારે મારી એક પાર્ટીનું એડિટિંગ કરવું છે તો હું સિમ્પલ શું કરું છું, ફૂટેજ લઉં છું, હાઇલાઇટમાં ગયો, મારી જે કંઈ પણ ક્લિપ છે સિમ્પલ મેં ઇમ્પોર્ટ કરી લીધી. મારે એડિટ કરવું છે તો એના બેઝ પર મેં ક્લિપ ઇમ્પોર્ટ કરી લીધી, ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. ઓકે, અને તમારું બીટ સેટ કરી લો કે ભાઈ ફર્સ્ટ શોટ મારે ક્યાં સુધીનો લેવો છે, અહીંયા સુધીનો લેવો છે, ઉડાવી દો. સેકન્ડ શોટ કયો લેવો છે, આ લેવો છે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરો, ઉડાવી દો. ઠીક છે. આ બેઝિક આ રીતે તમે બીટ ટુ બીટ એડિટ કરી શકો છો. અને મતલબ એકદમ ઈઝી છે. વિડીયો સેટ કરી લે, ડબલ ક્લિક કરીને એ વિડીયોને. હા, એ પણ બતાવી દઉં છું સર. ઠીક છે. અત્યારે હું શું કરું છું, સિમ્પલ કટ ટુ કટ લઉં છું. ધ્યાનથી જોજો, મેં શું કર્યું, કટ મારી દીધો, ક્લિપ લઈ લીધી. હવે હું શોર્ટ સેટ કરું છું. મતલબ સૌથી પહેલા તો મેં ક્લિપ લઈ લીધી, મૂકી દીધી, મેં ક્લિપ સેટ કરીને મૂકી છે કે ભાઈ આ ક્લિપ મારે વાપરવી છે, પણ એને મર્ચ શોર્ટને પણ સેટ કરવા પડશે. એમનેમ તો નહીં થાય. તો સિમ્પલ શું કરવાનું, જે કંઈ પણ શોર્ટ હોય, એક્ઝામ્પલ આ મારો શોર્ટ છે, આ પ્રોપર નથી આવ્યો, તમે જોઈ શકો છો. મારે અહીંયાથી નથી લેવો, થોડો એને આગળથી લેવો છે. સિમ્પલ શું કરવાનું, ડબલ ક્લિક કરવાનું અને આગળ જવાનું. ક્યાંથી શોર્ટ લેવો છે કે ભાઈ મારે, ઓરેન્જ છે ને ટાઈમ લાઈન નીચે એને ડ્રેગ કરવાનું, કઈ ફ્રેમ જોઈએ તો તમે સેટ કરી યસ, લો. આ જે ઓરેન્જ કલરનું બાર દેખાય છે, હેન્ડ ટૂલ આવે છે, એના પર ક્લિક કરવાનું અને જે ફ્રેમ જોઈતી હોય, એક્ઝામ્પલ મારે આ શોટ અહીંયાથી લેવો છે, સિમ્પલ સિલેક્ટ કરી લીધો, મારો શોટ સેટ થઈ ગયો. હવે એક ચીજ આમાં તમારે ધ્યાન રાખવાની, જ્યારે બી તમે યુટ્યુબના વિડીયો લો તો તમને ઓલવેઝ ઓડિયોનો પ્રોબ્લેમ આવશે, રાઈટ? એટલે યુટ્યુબના વિડીયોમાંથી કોઈ પણ ઓડિયો તમે ડાયરેક્ટ યુઝ નહીં કરવાનો, એને કમ્પલસરી MP3માં કન્વર્ટ કરો અને પછી ત્યારબાદ લો. ટાઈમલાઈન પર લાવશો. નહીં તો તમારો ઓડિયો નહીં ચાલે, પ્રોપર મેચ નહીં થશે, એક્સપોર્ટમાં તકલીફ આવશે. તે બધી આઈટમ અવોઇડ કરવા માટે યુટ્યુબના કોઈ પણ વિડીયોનો ડાયરેક્ટ ઓડિયો ડબિંગમાં વાપરવાનો બી નહીં, એને MP3માં કન્વર્ટ કરીને પછી જ ટાઈમલાઈનમાં યુઝ કરવાનો. ગો હેડ નિકુંજ. તો આ મેં બેઝિક એક મારું આ રીતે તમે તમારી હાઇલાઇટ બનાવી શકો છો. તો અમારું કટ ટુ કટ સેટ થઈ ગયું. મને એક રેફરન્સ મળી ગયું કે ભાઈ મારે આ જગ્યા પર બીટ આવે છે, મારે માર્કર પણ લગાવવાની જરૂરત નથી. સિમ્પલ મેં સિમ્પલ શું કર્યું, રાઈટ ક્લિક કરી, સીન ડિટેક્શન કર્યું અને થોડુંક રાહ જોવું પડે, થોડીક રાહ જોઈ અને મારું આ કટ ટુ કટ સેટ થઈ ગયું. એટલે નેક્સ્ટ ટાઈમ મારે પોતાની પાર્ટીનું અગર એડિટ કરવું હોય ને તો હું આ રીતે કરી શકું છું. નેક્સ્ટ બીજું એક છે કે નિકુંજ એનો રેશિયો કે સેટ કરો બતાવો. યસ, રેશિયો. હા, જો કે મેં તમને કીધું તે પ્રમાણે પ્રોજેક્ટ સેટિંગ કઈ રીતે સેટ કરો. હવે મેં તો ક્લિપ પ્રોજેક્ટ તો મેં મારો યુટ્યુબનો વિડીયો નાખ્યો તો એના હિસાબે બની ગયો, પણ મેં જે શૂટિંગ કર્યું હતું ને તે તો ભાઈ 50 ફ્રેમ પર હતું. ઠીક છે. સિમ્પલ સ્વિમ કરવાનું, પ્રોજેક્ટ સેટિંગમાં જવાનું, એ નહીં, આનો યુટ્યુબમાં એ નહીં, પ્રેફરન્સમાં જઈને આ રેન્ડર યુટ્યુબ. રેન્ડર રેન્ડર સર, એ પણ બતાવું છું, એ પણ ના બતાવું ના છું. નિકુંજ, પેલું હા, પ્રેફરન્સ નું સીન ડિટેક્શન નું સ્લાઇડર એડિટમાં યસ, પ્રેફરન્સ આવે. યસ યસ, સોરી. હા, બીજું, હવે આ સીન ડિટેક્શન છે ને આ બીટ ટુ બીટ થઈ ગયું છે. અમુક વાર એવું થાય કે અમુક બીટ ચૂકી ગયા હોય, તમને એવું દેખાતું હોય, પણ એકચ્યુઅલી કેવું હોય છે કે પ્રેફરન્સના અંદર સેટિંગ હોય છે એક. ઠીક છે. પ્રેફરન્સના અંદર જવાનું અને સીન ડિટેક્શન. હા, આ ઓપ્શન છે. ઠીક છે. તમે જેટલું હાયર સાઈડ રાખશો એટલા તમારા બીટ વધારે આવશે. ઇનડાયરેક્ટલી સમજીને ચાલો, એટલા કટ. એટલું પરફેક્શન કામ યસ, કરશે. એટલે એક વખત તમે ટ્રાય કરીને તમારી જે પણ વિડીયો છે એ હિસાબે એક વખત સેટ કરી લેજો અને પછી તમે આનો રેશિયો રાખજો તો તમારું પ્રોપર એકદમ બીટના હિસાબે એક્ઝેક્ટ તમારું થઈ જશે. ઠીક છે. તો આ રેશિયો એકવાર તમારે ધ્યાન રાખવાનું. ઠીક છે કે ભાઈ રેશિયો અગર જેટલો હાયર સાઈડ રાખશો એટલું બીટ પ્રોપર આવશે ને એટલું પરફેક્શન તમે કટ કરી શકશો, એટલું પરફેક્ટ તમે બીટ બનાવી શકશો. લોઅર સાઈડ હશે તો એટલું ઓછું આવશે. ઠીક છે. બીજી વસ્તુ મેં તમને કીધું તે પ્રમાણે કે તમે બનાવી તો મેન્યુઅલ રહ્યા છો, પણ તમારી ક્લિપ 50 ફ્રેમની છે અને તમે જે યુટ્યુબનો વિડીયો ઉઠાવ્યો ને તે તમારો 25 ફ્રેમનો છે. તો એનું પણ પ્રોજેક્ટ સેટિંગ અગર તમારે ચેન્જ કરવું હોય, સિમ્પલ શું કરવાનું, રાઈટ ક્લિક કરવાનું, સેટિંગ પ્રોજેક્ટના અંદર જવાનું, સેટિંગના અંદર જવાનું, અહીંયા જવાનું, અહીંયા પ્રોજેક્ટ સેટિંગનું ઓપ્શન આપ્યું છે. ઠીક છે. 50 ફ્રેમ મેન્યુઅલ પણ લઈ શકો છો. 50 ફ્રેમ છે, 60 છે, 59.8 છે. અમુકનું એવું હોય કે ભાઈ 100 ફ્રેમ પણ હોઈ શકે. તો 100 ફ્રેમ સુધીનું તો આપણે નોર્મલાઇઝ અમુક વાર આવતું હોય છે, અમુક કેસમાં હોય છે, પણ જે મેજર કેસ હોય છે ને તે 50 થી 60 ફ્રેમનો હોય છે. સિમ્પલ શું કરવાનું, 50 કરવાનું, ઓકે કરી દેવાનું, પ્રોજેક્ટ સેટિંગ 50 ફ્રેમનું થઈ જશે. ઓકે.
તો આ રીતે પ્રોજેક્ટ સેટિંગ સેટ કરી શકો છો. એના પછી એક્સપોર્ટ કરવું છે તો સિમ્પલ મેં તમને કીધું તે પ્રમાણે કે આ મેં મારો પોતાનો પ્રોજેક્ટ બનાવ્યો છે તો પ્રોજેક્ટ સેટિંગ પણ મારા પોતાના હિસાબે હશે. સિમ્પલ શું કરવાનું, એક્સપોર્ટમાં જવાનું, શોર્ટકટ પણ છે, F11 દબાવશો એટલે એક્સપોર્ટ સેટિંગ આવશે. હવે આના અંદર છે ને અમે ઘણા બધા પ્રોજેક્ટ એક્સપોર્ટ સેટિંગ આપ્યા છે. તમે તમારું પોતાનું પણ એક્સપોર્ટ સેટિંગ સેટ કરી શકો છો. કઈ રીતે કરશો? એક્ઝામ્પલ, અમુક જગ્યા પર હવે કેવું છે, અમુક ગામડાના જે ક્લાયન્ટ હોય છે એને ડીવીડીની જરૂરત પડતી હોય છે, પણ અમુક જગ્યા પર છે ને ડીવીડીનો જમાનો ખતમ થઈ ગયો છે. સિમ્પલ એ શું કરે છે, ક્લાયન્ટ મારી પાસે આવે છે, મને માંગે છે કે ભાઈ મને 50 ફ્રેમના અંદર રેન્ડર કરીને જોઈએ. આ મેં પ્રીસેટ આપ્યા છે, પણ મેં પ્રીડિફાઇન્ડ પ્રીસેટ આપ્યા છે કે ભાઈ આટલી ફ્રેમના અંદર આ રેન્ડર થશે. એક્ઝામ્પલ, આ મારું ફૂલ એચડી છે 25 ફ્રેમનું છે, 2K નું છે 25 ફ્રેમનું છે, 4K નું છે 25 ફ્રેમનું છે. પણ મારે શું કરવું છે, ફૂલ એચડી નું 50 ફ્રેમનું પ્રીસેટ બનાવવું છે. સિમ્પલ શું કરું છું, ડીવીડી પર ક્લિક કરું છું. ધ્યાનથી જોજો કેટલું ઈઝી છે. ડીવીડી પર જાઉં છું, ક્લિક કરું છું, ચેન્જમાં જાઉં છું. ઠીક છે, ચેન્જમાં ગયા પછી H264માં જાઉં છું. ઓકે, અને આના અંદરથી હું યુટ્યુબનું એક્ઝામ્પલ આના અંદર આપ્યું છે, યુટ્યુબના અંદર જાઉં છું. યુટ્યુબના અંદર તમે જોઈ શકો છો 4K સુધીના એક્સપોર્ટ પ્રીસેટ આપ્યા છે. યુટ્યુબના અંદર જઈને હું 50 ફ્રેમનું મારું એક્સપોર્ટ સેટિંગ લઈ લઉં છું. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા 50 ફ્રેમ આવી ગઈ છે. રેટ વેલ્યુ એટલે બીટ રેટ વેલ્યુ, તમે અગર અમુક વાર કેવું થતું, એક ક્લાયન્ટ કહે છે કે ભાઈ મારી 32 જીબીની પેન ડ્રાઈવ છે તો મને ક્વોલિટી થોડીક સારી જોઈએ, તો તમે અહીંયાથી એની ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ કરી શકો છો. તમને એક્સલેમેન્ટ બતાવશે કે ભાઈ આ આટલા મેક્સિમમ એમબીનું થશે. એક્ઝામ્પલ હું વધારું તો તમે જોઈ શકો છો આ 900 એમબીનું થઈ ગયું. તમારે અગર 1 જીબીના હિસાબે સેટ કરવું હોય તો તમે અહીંયા જે પ્લેહેડ છે એને થોડું હટાવશો તો 1 જીબીની આજુબાજુનું આ સેટ થઈ જશે. ત્યારબાદ ઓકે કરવાનું અને અહીંયા જઈને રાઈટ ક્લિક કરીને સેટ એઝ ફેવરિટ કરવાનું. ધ્યાનથી સાંભળજો, રાઈટ ક્લિક કરવાની, નહીં તો ફરીથી એ જૂનું સેટિંગ થઈ જશે. રાઈટ ક્લિક કરીને તમે જેવું ફેવરિટ કરશો ઓટોમેટિક તમારું પ્રીસેટ સેટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો 50 ફ્રેમનું મારું થઈ ગયું છે. બીજું, આનું નામ બદલવું છે, રિનેમ કરવું છે, રાઈટ ક્લિક કરો, રિનેમ પર જાઓ, 50 FPS. એટલે મને ધ્યાન રહેશે નેક્સ્ટ ટાઈમ મારે જ્યારે એડિટ કરવું હશે ત્યારબાદ સાઇટ પર ક્લિક કરી દેવાની છે. 50 પર ક્લિક કર્યું, મારું 50 પ્રીસેટ 50 ફ્રેમ રેટનું પ્રીસેટ રેડી થઈ ગયું છે. ચેન્જમાં જઈને તમને બતાવું છું. જુઓ, મને ખબર છે કે મારે ડીવીડીની કોઈ જરૂરત નથી, તો પ્રીડિફાઇન્ડ હું મારું પોતાનું પ્રીસેટ પણ એક બનાવીને અલગથી સેવ કરી શકો છો. એવી જ રીતે તમે તમારું 60નું કરી શકો છો. ક્લાયન્ટ હોય તો ક્લાયન્ટના નેમના હિસાબે પણ કરી શકો છો. કેમેરો હોય તો કેમેરાના હિસાબે પણ કરી શકો છો. એક્ઝામ્પલ 6D Mark II હોય તો 6D Mark II અહીંયા લખી દેવાનું અને એને જે પણ ફોર્મેટ હોય એ તમારે સેટ કરી લેવાનું, ઓકે કરવાનું. એ ઓકે કરશો એટલે તમારું એક્સપોર્ટિંગ 50 ફ્રેમના અંદર સ્ટાર્ટ થઈ જશે. આના સાથે સાથે એક્સપોર્ટ ટાસ્કના અંદર પણ ઘણા બધા અમે લોકો જે ઇશ્યુ હતા તે પણ સોલ્વ કર્યા છે. એટલે કેવું હતું કે એક્સપોર્ટ ટાસ્કના અંદર ઓટો રિમૂવનું ઓપ્શનના ટાઈમ પર એ છે ને નહોતું થતું, તો એ પણ અમે સોલ્વ કર્યું છે. તો તમે પોતે પણ ટ્રાય કરી શકો છો. ઠીક છે, નેક્સ્ટ આગળ જોઈએ કે અહીંયા તમે જતો હશો ઘણા બધા લોકો કે 9.2 વર્ઝનના અંદર અને 9.2ના અંદર અમે અહીંયા ગ્રીન કલરનો ઇન્ડિકેટર આપ્યું છે બેલેન્સ ડેનું, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ અમારા આટલા દિવસનું બેલેન્સ પેન્ડિંગ છે. આ ગ્રીન કલર શાના માટે છે એ પણ સમજાવો. અહીંયા અલગ અલગ કલર આવશે. એક્ઝામ્પલ, તમારા ઓછા દિવસો હશે, એક્ઝામ્પલ તમારા 3 દિવસ બાકી હશે તો અહીંયા ગ્રીનની જગ્યાએ રેડ કલર થઈ જશે. ઠીક છે, 3 દિવસથી વધારે કે 1 વીકથી ઉપર હશે તો ઓરેન્જ કલર હશે. એટલે કલર ઇન્ડિકેશન પણ તમને આપશે કે દર વખતે તમારે કેવું કે બેલેન્સ ડે જોવું પડતું હતું, તમે કલરના ઇન્ડિકેટર પરથી પણ જાણી શકો છો કે મારા બેલેન્સ કેટલા દિવસનું બચ્યું છે. તો મોસ્ટ ઓફલી 9.2ના અંદર આ ઘણી બધી આ ફેસિલિટી આપવામાં આવી છે.